નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 દાખલા નંબર પહેલાના 3 દાખલા આપણે ગણેલા. બીજો દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો. આજે આપણે ચોથા દાખલાથી ગણતરીની શરૂઆત કરશું. સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1 એનો દાખલા નંબર ચોથો. આપણે 27,000નું અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું? 27,000 છે એના અવિભાજ્ય અવયવ પાડીશું. એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 × 2 2 3 6 1 વધશે, 10 હારે 0 હારે જોડાશે એટલે 10 થશે. 2 5 10 ને 2 0. ચાલો પાછો 2 વડે ભાગ ચાલશે. 2 6 12 1 2 7 14 1 2 5 10 અને 0. ચાલો પાછો 2 વડે ભાગ ચાલશે. 2 3 6 2 3 6 2 7 14 અને 2 5 10. પહેલાં આપણે 2 વડે ભાગ ચલાવેલો 27,000 છે એનો 2 વડે ભાગાકાર કરીએ એટલે 13,500 મળે. પાછો એનો 2 વડે ભાગાકાર કરીએ એટલે 6,750 મળે. પાછો એનો 2 વડે ભાગાકાર કરીએ એટલે 3375. હવે અંકોનો સરવાળો કરીએ. 3 + 3 6 6 + 7 13 13 + 5 18. એટલે હવે 3 વડે ભાગ ચાલશે. 3 × 1 = 3 3 × 3 3 2 6 3 5 15. પાછો 3 વડે ભાગ ચાલશે. 3 3 9 3 7 21 3 5 15. પાછો 3 વડે ભાગ ચાલશે. 3 1 3 3 2 6 3 5 15. હવે અંકોનો સરવાળો 5 + 2 7 7 + 1 8. એટલે હવે આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ નહીં. એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. 5 2 10 5 5 25. ચાલો 5 5 25 5 1 5. 27,000 બરાબર 2 × 2 × 2 × 3 × 3 × 3 × 5 × 5 × 5. તેથી 27,000 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 5નો. ચાલો 27,000નું ઘનમૂળ આપણે મેળવવાનું છે. એટલે ઘન છે દૂર થઈ જશે. બંને બાજુ આપણે ઘનમૂળ લઈએ એટલે શું થશે? તો કે 27,000 છે એનું ઘનમૂળ અને ઘન છે એ દૂર થશે એટલે 2 × 3 × 5. 27,000નું ઘનમૂળ આપણે કેટલું મળે? 2 × 3 એટલે 6 6 × 5 એટલે 30. 27,000નું ઘનમૂળ 30 અને 30નો ઘન આપણને મળે 27,000 બરાબર. એટલે આપણે 30નો ઘન કરીએ તો 27,000 મળે. તો 27,000નું ઘનમૂળ પાછું કેટલું મળે? 30. એટલે ઘનમૂળ કોને કહેવાય? તો કે જે સંખ્યા બરાબર આપણે એકની એક સંખ્યા છે એનો 3 વાર આપણે ગુણાકાર કરીએ એટલે જે સંખ્યા મળે એને ઘન સંખ્યા કહેવાય. તો જે સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને પૂર્ણ ઘન સંખ્યા મળી હોય બરાબર. એટલે 30નો તમે 3 વખત ગુણાકાર કરો 30 × 30 × 30 એટલે તમને 27,000 મળે. તો 30 છે શું છે? 27,000નું ઘનમૂળ. આ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધેલું છે. તમારે પહેલાં 2 વડે 3 વડે 5 વડે રીતે જ ભાગ ચલાવવાનો છે. 15,625. ચાલો સૌથી પહેલાં તો આપણે એકમનો અંક જોઈએ. એકમનો અંક કેટલો છે? તો કે 5. એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. હવે 3 વડે ભાગ ચલાવવો હોય તો 3ની વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની છે. આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને આપણે 3 વડે
ભાગી શકીએ. આપણે અંકોનો સરવાળો કરીએ. 1 + 5 6, 6 + 6 12, 12 + 2 14, 14 + 5 19. તો 19 ને 3 વડે ભાગી શકાતા નથી. એટલે આપણે 15,625 ને પણ 3 વડે ભાગી શકીએ નહીં. 2 વડે ભાગી નથી શકાતા, 3 વડે ભાગી નથી શકાતા. એકમનો અંક 5 છે તો 5 વડે તો ભાગી જ શકાય, કારણ કે 5ની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. ચાલો 5 વડે આપણે ભાગ ચલાવશું. 5 3 15, 5 1 5, 5 2 10 ને 5 5 25. તમારે તો 15,625 છે નો 5 વડે ભાગાકાર જ કરવાનો. ચાલો પાછો આપણે 5 વડે ભાગ ચલાવશું. 5 6 30, 5 2 10 ને 5 5 25. પાછો 5 વડે ભાગ ચાલશે. 5 1 5, 5 2 10 અને 5 5 25. બરાબર, એટલે 625 છે એનો હું 5 વડે ભાગાકાર જ કરું છું. બરાબર, 5 1 5, 1 પછી આપણે 2 ઉતારીએ એટલે 12 થાય. 5 2 10, પાછા આપણે 5 ઉતારીએ એટલે 25. તો આપણે કેટલું મળે? 125. બરાબર, પણ તમારે આ જ રીતે ભાગાકાર કરવાનો છે. હું જે રીતે ભાગાકાર કરું છું એ રીતે કરવાનો નથી. ચાલો 5 વડે પાછો આપણે ભાગાકાર કરીએ 125 નો. તો 25 5 125, 5 5 25 અને 5 1 5. તો આપણને 15,625 છે ને અવિભાજ્ય અવયવ શું મળે? 15,625 બરાબર 5 કેટલી વાર મળે? 6 વાર. 5 × 5 × 5 × 5 × 5 × 5. ચાલો 15,625 બરાબર શું લખી શકીએ આપણે? 5 નો ઘન અને ગુણ્યા 5 નો ઘન. હવે આપણે બંને બાજુ ઘનમૂળ લઈએ. તો ઘનમૂળ લઈએ એટલે શું થાય? ઘન દૂર થઈ જાય. તો 15,625 છે એનું આપણને ઘનમૂળ શું મળે? 25. એટલે 25 છે એનો તમે 3 વાર ગુણાકાર કરો. 25 × 25 × 25 એટલે તમને કેટલો જવાબ મળે? 15,625. એટલે 15,625 છે 25 નો ઘન છે અને 25 છે એ 15,625 નું ઘનમૂળ છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 6, 13,824. સૌથી પહેલા તો આપણે 2 વડે ભાગ ચલાવીશું. એકમનો અંક કેટલો છે? તો કે 4. બેકી સંખ્યા છે. બરાબર, બેકી સંખ્યા હોય એકમનો અંક એટલે 2 વડે ભાગ ચાલે. 0 2 4 6 કે 8. ચાલો 2 વડે આપણે ભાગ ચલાવીએ. 2 6 12, 2 9 18, 2 1 2 અને 2 2 4. પાછો 2 વડે ભાગ ચલાવીએ. 2 3 6, 2 4 8, 2 5 10 ને 2 6 12. પાછો 2 વડે ભાગ ચાલશે. 17 અને 28. ચાલો પાછો 2 વડે ભાગ ચાલશે. 2 8 16, 2 6 12, 2 4 8. બરાબર, તમારે 2 વડે ભાગાકાર જ કરવાનું છે. 2 4 8, 2 3 6 અને 2 2 4. 2 2 4 216. ચાલો 2 108, 2 54, 2 27. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક 7 છે જે એકી સંખ્યા છે. 3 વડે ભાગ ચલાવીશું. 3 9 27, 3 3 9 અને 3 1 3. 13,824 છે એના આપણે અવયવ લખી નાખીએ. 2 × 2 × 2. 2ની એક ત્રિપુટી છે, પછી બીજી ત્રિપુટી. 2 × 2 × 2 ત્રીજી ત્રિપુટી છે. 2 × 2 × 2 અને 3ની એક ત્રિપુટી. 3 × 3 × 3. 13,824 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન અને ગુણ્યા 3 નો ઘન. ચાલો ઘનમૂળ લઈએ એટલે ઘન દૂર થશે. 2 × 2 × 2 × 3. 13,824 છે એનું ઘનમૂળ કેટલું મળે? 2 2 4, 4 2 8, 8 3 24. એટલે 24 છે એનો આપણે ગુણાકાર 3 વાર કરીએ. 24 × 24 × 24 એટલે કેટલો જવાબ મળશે આપને? 13,824.
તમારે ખાલી અવયવ પાડવામાં જ ધ્યાન રાખવાનું છે, એમાં કોઈ ભૂલ પડે નહીં. 1,10,592 મોટી સંખ્યા છે, બરાબર. દાખલા નંબર 7 રોમન અંકમાં આપને આપેલું છે 1,10,592. ચાલો આપણે 1,10,592 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ. સૌ પ્રથમ 2 વડે ભાગ ચલાવીશું. 2 5 10, 2 5 10, 2 2 4, 2 9 18 ને 2 6 12. પાછા 2 વડે ભાગ ચલાવીશું. 2 2 4, 2 7 14, 2 6 12, 2 4 8, 2 8 16. પાછું 2 વડે ભાગ. 2 1 2, 2 3 6, 2 8 16, 2 2 4 ને 2 4 8. ચાલો 13,824 આપને મળી ગયા. આની પહેલાં જે સંખ્યા હતી એ છે, બરાબર. 2 6 12, 2 9 18 અને કેટલા આવશે 1 અને 2. ચાલો પાછા 2 વડે ભાગ ચાલશે. 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12. ચાલો 17 28. પાછા 2 વડે ભાગ ચલાવીશું તો 864. આપણે અગાઉ ભાગ પાડેલા, આના અવયવ પાડેલા જ છે. 432, 216, 108, 54, 2 27, 3 9, 3 3 અને 3 1. તો 1,10,592 છે એના અવિભાજ્ય અવયવ આપણે લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. 2ની એક ત્રિપુટી, બીજી ત્રિપુટી, પછી 4 ત્રિપુટી, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે શું કરશું તો કે ઘનના સ્વરૂપમાં લખી નાખીએ, બરાબર. 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. ચાલો ઘનમૂળ લઈએ. ઘન દૂર થશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ગુણાકાર કરી નાખીએ બધાનો. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16, 16 ગુણ્યા 3 48. 48 છે એનો ઘન 1,10,592 અને 1,10,592 છે એનું ઘનમૂળ કેટલું થાય 48, બરાબર. આગળ આપણે 24 મળ્યું હતું, એ અહીં સુધીનું હતું 13,824. પછી 2 3 વાર છે એટલે 24 2 48. ચાલો ત્યાર પછી છે 46,656. દાખલા નંબર 8 રોમન અંકમાં છે 46,656. એકમનો અંક 6, 2 વડે ભાગ ચાલશે. 2 2 4, 2 3 6, 2 3 6, 2 2 4, બરાબર. 1 શેષ વધશે, 6 હારે જોડશું એટલે 16, એટલે 2 8 16. પાછું 2 વડે ભાગ ચલાવીએ. 2 1 2, 2 1 2, 2 6 12, 2 6 12 ને 2 4 8. 2 વડે ભાગ ચલાવીએ પાછો. 2 5 10, 2 8 16, 2 3 6 ને 2 2 4. ચાલો 29 2 58 ને 16 2 32. પાછો 2 વડે ભાગ ચાલશે. 2 1 2, 2 4 8, 2 5 10, 2 8 16. પાછો 2 વડે ભાગ ચાલશે. 2 7 14, 2 2 4, 2 9 18. ચાલો હવે 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક 9 છે. 3 વડે ભાગ ચલાવશું, અંકોનો સરવાળો 7 + 2 9, 9 + 9 18, એટલે આપણે 3 વડે ભાગ ચલાવીએ છીએ. 3 2 6, 3 4 12, 3 3 9, 3 8 24, 3 1 3, 3 27, 3 9, 3 3 અને 3 1. 46,656 એના અવિભાજ્ય અવયવ લખી નાખીએ.
2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 6 વાર છે અને 3 6 વાર છે. 46 656 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. 46 656 એનું ઘનમૂળ, બરાબર. આપણે બે બાજુ ઘનમૂળ લઈએ એટલે શું થાય? ઘન દૂર થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો 46 656 નું ઘનમૂળ કેટલું મળે આપને? તો કે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 3 12 ને 12 ગુણ્યા 3 36. એટલે 46 656 છે એનું ઘનમૂળ કેટલું મળે આપણને? 36. ચાલો ત્યાર પછી દાખલા નંબર 9. 1,75,616 મોટી રકમ છે, બરાબર. 1,75,616. ચાલો સૌથી પહેલા 2 વડે ભાગ ચલાવીશું. 2 8 16, 2 7 14, 2 8 16, ભાગની હાલે 0, 2 8 16. ચાલો પાછા આપણે 2 વડે ભાગ ચલાવીશું, બરાબર. પહેલાં આપણે શું કરેલું છે? 2 8 16, શેષ 1 વધે, 5 હારે જોડીએ 15 થાય, 2 7 14, 2 8 16, ભાગની હાલે, બરાબર. ચાલો 2 વડે ભાગ ચલાવીએ. 2 4 8, 2 3 6, 2 9 18, બરાબર. અહીં શેષ 1 વધશે, 8 હારે જોડીએ એટલે 18 થાય, 0 અને 4. ચાલો પાછો 2 વડે ભાગ ચાલશે. 2 2 4, 2 1 2, 2 9 18, 2 5 10, 2 2 4. પાછો 2 વડે ભાગ ચાલશે. 2 1 2, બરાબર. ભાગની હાલે 0, 2 9 18, 2 7 14 ને 2 6 12, 2 5 10, 2 4 8, 2 8 16 અને 2 8 16, 2 27 અને 44. ચાલો પાછો 2 વડે ભાગ ચાલશે. 2 1 2, 2 3 6, 2 7 14 ને 2 2 4. પાછો 2 વડે ભાગ ચાલશે. 2 6 12, 2 8 16 ને 2 6 12, 2 3 6, 2 4 8 અને 2 3 6. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક 3 છે. તો આપણે અંકોનો સરવાળો કરીએ. 3 + 4 એટલે 7 ને 7 + 3 10. તો અંકોનો સરવાળો 10 છે, જે 3 વડે વિભાજ્ય નથી. એટલે 343 છે, બરાબર. એને આપણે 3 વડે ભાગી શકતા નથી. એકમનો અંક 3 છે, 5 કે 0 નથી, એટલે 5 વડે પણ ભાગી શકીએ નહીં. તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7 આવે. 7 વડે આપણે ભાગ ચલાવીશું, બરાબર. ચાલો 7 4 28, 6 ને 7 9 63, 7 7 49 અને 7 1 7. 1,75,616 એના અવિભાજ્ય અવયવ લખી નાખીએ આપણે, બરાબર. 2 ની કેટલી ત્રિપુટી મળે છે? આપણે 3 મળે જ ને. એટલે 2 ગુણ્યા 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 7 ગુણ્યા 7 ગુણ્યા 7, બરાબર. 2 ની 3 ત્રિપુટી છે અને 7 ની 1. 1,75,616 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. ચાલો આપણે આનું ઘનમૂળ મેળવીએ, બરાબર. ઘન દૂર થશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 1,75,616 એનું ઘનમૂળ આપને કેટલું મળે? તો કે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8 અને 8 7 56. 1,75,616 છે એનું ઘનમૂળ કેટલું મળે આપને? 56, બરાબર. તમારે ખાલી અવિભાજ્ય અવયવ પાડવામાં જ ધ્યાન રાખવાનું છે, બરાબર. ભૂલ ન પડે ક્યાંય. ચાલો ત્યાર પછી છેલ્લો દાખલો છે 91,125. દાખલા નંબર 10, બરાબર. રોમન અંકમાં લખેલું છે 91,125.
હવે આપણે 91 125 છે ને આ વિભાજ્ય અવયવ પાડીએ. 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક 5 છે. ચાલો અંકોનો સરવાળો કરીએ. 9 + 1 10, 10 + 1 11, 11 + 2 13, 13 + 5 18. 18 છે એ 3 વડે વિભાજ્ય છે. તમે સીધો એકમનો અંક 5 જોઈને 5 વડે ભાગ ન ચલાવતા, આપણે અંકોનો સરવાળો કરવાનો છે. એ જો 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. 3 3 9 ભાગ નહીં ચાલે, પાછું 3 3 9, 3 7 21 ને 3 5 15. 3 1 3 0, 3 1 3, 3 2 6 અને 3 5 15. ચાલો હજી પણ 5 + 2 7, 7 + 2 9 એટલે 3 વડે ભાગ ચાલશે. 3 3 9, 3 3 9, 3 7 21 ને 3 5 15. 5 + 7 12, 12 + 3 15, 15 + 3 18 એટલે હજી પણ 3 વડે ભાગ ચાલશે. 11 3 33 અને 25 3 75. ચાલો હજી 3 વડે ભાગ ચાલશે. 3 તેરી 9, 3 7 21, 3 5 15. 3 1 3, 3 2 6, 3 5 15. હવે 5 વડે ભાગ ચાલશે, કારણ કે એકમના જે અંકોનો સરવાળો છે 8 થાય, એટલે 3 વડે વિભાજ્ય નથી. 5 વડે 25 5, 5 5 25 અને 5 1 5. 91 125 બરાબર. આ વિભાજ્ય અવયવ લખીએ. 3 × 3 × 3 × 3 × 3 × 3 × 5 × 5 × 5. 3 6 વાર છે. 3 ની 2 ત્રિપુટી છે, 5 ની 1 ત્રિપુટી છે. 91 125 બરાબર 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. ચાલો ઘનમૂળ લઈએ. બંને બાજુ આપણે ઘનમૂળ લઈએ છીએ. આ બાજુ 91 125 છે એનું ઘનમૂળ થશે, ને ઘનમૂળ લેવાથી ઘન દૂર થશે, એટલે 3 × 3 × 5. ચાલો 91 125 એનું ઘનમૂળ આપણે કેટલું મળે? 3 3 9, 9 5 45. કેટલો જવાબ આવશે આપણો? 45. ચાલો અહીંયા આપણે સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો પૂરો થાય છે. બરાબર. પહેલા દાખલામાં 10 દાખલા હતા અને 10 દાખલાનું જે ઘનમૂળ છે એ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધવાનું હતું. હવે પછીનો જે પ્રશ્ન છે એ છે નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો. ચાલો સૌથી પહેલા આપણે પહેલું વિધાન જોઈએ. કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો પહેલું જે વિધાન છે દાખલા નંબર 2 એનું જે પહેલું વિધાન છે કે કોઈ પણ એકી સંખ્યા છે એનો ઘન બેકી સંખ્યા હોય, એ વિધાન કેવું આવશે? ખોટું. શા માટે ખોટું? કારણ કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ મળે. ઉદાહરણ રૂપે આપણે 1 નો ઘન કરીએ તો 1 મળે, 3 નો ઘન કરીએ તો 27 મળે, 5 નો ઘન કરીએ તો 125 મળે, 7 નો ઘન કરીએ તો 343, 9 નો ઘન કરીએ 729. બરાબર. 1 3 5 7 9 આ પાંચેય એકી સંખ્યા છે, એના ઘન પણ જે આપણને મળે છે કેવા છે? એકી સંખ્યા. એટલે આપણો જે જવાબ છે પહેલામાં શું આવશે કે વિધાન કેવું છે? ખોટું. બરાબર. કારણ કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ મળે. કારણ કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ મળે. એટલે કોઈ પણ એકી સંખ્યા હોય એનો ઘન કરવાથી જે સંખ્યા મળે એ ક્યારેય બેકી ન હોય, એ હંમેશા કેવી હોય? એકી સંખ્યા જ હોય. બરાબર. ચાલો ત્યાર પછી બીજું વિધાન છે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો 0 ન હોય. પૂર્ણ ઘન સંખ્યા, હવે સમજો કે જ્યારે શૂન્યની વાત આવે ત્યારે જે પૂર્ણ ઘન સંખ્યા છે એના અંતિમ 3 અંકો 0 હોય, અથવા તો શૂન્યની સંખ્યા કેવી હોય તો કે 3 હોય ને 3 ના ગુણકમાં હોય, ક્યારેય 2 હોય નહીં. એટલે બીજું વિધાન પણ શું આવશે? ખોટું. કારણ કે પૂર્ણ ઘન સંખ્યાના
બરાબર. અહીં તમને શું કીધું છે કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય. ચાલો પૂર્ણઘન સંખ્યા છે એના તો શૂન્ય હોય કીધું હોય તો ખોટું આવે. અહીં આપણે શું કીધું છે? પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય. એટલે આપણે ધારો કે પૂર્ણઘન સંખ્યા લઈએ બરાબર 27,000 તો એમાં આપણને 3 મળે છે એટલે બે અંકો શૂન્ય ન હોય બરાબર. બે અંકો શૂન્ય ન હોય. પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય એટલે આ કેવું આવશે? સાચું જ આવશે બરાબર. કારણ કે 3 અંકો શૂન્ય હોય અથવા તો 3ના ગુણકમાં હોય. 3 હોય, 6 હોય, 9 હોય, બાકી 2, 4 બરાબર એ તે ના આવે, પણ 3, 6 બરાબર. અને અહીં આપણે એ જ કીધું કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય એટલે અહીં શું આવશે? તો કે ખરું આવશે, ખોટું નહીં આવે બરાબર. શૂન્ય ન હોય કારણ કે પૂર્ણઘન સંખ્યામાં શૂન્યની સંખ્યા 3 કે 3ના ગુણકમાં હોય છે. ખરું. બે શૂન્ય ટૂંકમાં બે શૂન્ય ન હોય બરાબર. બે અંકો છે એ શૂન્ય ન હોય. ચાલો ત્યાર પછી ત્રીજું છે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે એટલે આપણે કોઈ એક સંખ્યા લઈએ બરાબર 5. હવે 5નો આપણે વર્ગ કરીએ તો આપણને શું મળે? એકમનો અંક 5 મળે છે. એવી જ સંખ્યા હવે એ જ સંખ્યા જેનો ઘન કરીએ તો 5નો આપણે ઘન કરીએ બરાબર. 5નો ઘન કરીએ એટલે આપણને શું મળશે? તો કે 125. હવે અહીં તમે શું કરો તો કે 5 લઈ અને આપણે છેલ્લા બે અંક 25 આવે છે એટલે આપણે સાચું માની લઈએ. પણ આપણને શું કીધું છે કે એકમનો અંક 5 આવે તો 15નો આપણે વર્ગ કરીએ તો પણ આપણને એકમનો અંક શું મળે? 5. પણ 15નો ઘન કરીએ ત્યારે છેલ્લા બે અંક 25 મળતા નથી કારણ કે 15નો ઘન કેટલો છે? 33, 75. એટલે ખાસ સમજજો જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો 5, 15, 25 આ બધી સંખ્યા જેનો આપણે વર્ગ કરીએ એટલે તમને એકમના અંકમાં શું મળશે? 5 જ મળશે. પણ ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે એમ કીધું છે બરાબર. એટલે 75 પણ આવી શકે બરાબર. એટલે એ વિધાન શું થશે? ખોટું બરાબર. વિધાન શું થશે? ખોટું. આપણે કારણ શું રજૂ કરી શકીએ? 15 લઈને બરાબર. કારણ કે 15નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 5 આવે પરંતુ તેનો ઘન કરતા મળતી સંખ્યાના અહીંયા આપણને શું કીધું? છેલ્લા બે અંક 75 આવે 3375 બરાબર. 15નો વર્ગ 225, 15નો ઘન 3375. એટલે દરેક વખતે સાચું નથી. આપણે 5 લઈ લઈએ તો આપણને કેવું મળે? સાચું મળે બરાબર. હવે પછીના જે વિધાન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.